હેલો દોસ્તો, મહારાજગંજના એક ગામમાં રહેતો આકાશ એક યુવતી નેહાને ખૂબ જ પ્રેમ કરતો હતો. બંનેની મુલાકાત સામાન્ય રીતે થઈ હતી, પરંતુ થોડા જ સમયમાં તેમની વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ ગઈ અને પછી આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. બંને એકબીજાની લાગણીઓને સમજતા હતા અને જીવનમાં એકબીજાનો સાથ આપવાનું સ્વપ્ન જોતા હતા. એક રાત્રે નેહાને અચાનક તાવ આવ્યો. તેની તબિયત ખરાબ હોવાથી જાણ આકાશને થઈ. નેહાની ચિંતા થતા આકાશે તરત જ દવા લીધી અને તેને રાત્રે તેના ઘરે પહોંચવાનું નક્કી કર્યું. સમય ઘણો થઈ ગયો હતો, છતાં નેહાની તબિયતની ચિંતા તેના મનમાં હતી. આકાશ અડધી રાત્રે નેહાના ઘરે પહોંચ્યો અને તેને દવા આપી. બંને શાંતિથી વાત કરી રહ્યા હતા, પરંતુ એ જ સમયે ઘરમાંથી કોઈ અવાજ સંભળાયો. નેહાના પરિવારજનોને શંકા થઈ કે ઘરમાં કોઈ અજાણી વ્યક્તિ ઘૂસી આવી છે. મહિલા સરપંચને પણ આ વાતની જાણ થઈ. તેમણે યુવકને ચોર સમજીને ગામના લોકોને બોલાવ્યા. થોડી જ વારમાં લોકો એકઠા થઈ ગયા અને પોલીસને પણ જાણ કરવામાં આવી. અચાનક બનેલી આ ઘટનાથી આકાશ અને નેહા બંને ગભરાઈ ગયા. પોલીસ અને ગ્રામજનોની પૂછપરછ દરમિયાન આખી હકીકત સામે આવી. આકાશ ચોરી કરવા આવ્યો નહોતો. તે તો પોતાની બીમાર પ્રેમિકાને તાવની દવા માટે આપવા આવ્યો હતો. વાત જાણ્યા પછી ગામ લોકોએ પણ સમગ્ર મામલો સમજાયું, પરંતુ વાત અહીં પૂરી થઈ નહીં. બંને એકબીજાને પ્રેમ કરે છે અને સાથે જીવન જીવવા માંગે છે. તે જાણ્યા પછી ગામના તેમના સંબંધ અંગે ચર્ચા શરૂ થઈ. અંતે પંચાયત સમક્ષ બંનેના પરિવારજનોને અને ગ્રામજનોની હાજરીમાં વાત કરવામાં આવી. સૌની સંમતિથી બંનેના લગ્ન કરવાનો નિર્ણય કર્યો. આમ જે રાત્રે આકાશને ચોર સમજી લેવામાં આવ્યો હતો, એ જ રાત તેમની પ્રેમ કહાનીમાં એવો વળાંક લઈને આવી કે તેમની મિત્રતા અને પ્રેમને લગ્નના સંબંધમાં બદલવાનો નિર્ણય લેવાયો. આકાશ અને નેહાની કહાની કદાચ આપણને એટલું શીખવી શકે છે કે સાચી લાગણી ક્યારેય અણધાર્યા સંજોગોમાં પણ પોતાની ઓળખ અપનાવી લે છે, અને એક નાની મુલાકાતથી શરૂ થયેલો સંબંધ જ્યારે વિશ્વાસ અને પ્રેમમાં બદલાય છે, ત્યારે જીવનની સફર પણ નવી દિશા લઈ જાય છે. થેન્ક યુ દોસ્તો.